શ્રવણ મંગલ શ્રીમદાતત શ્રવણ મંગલ શ્રીમદાતત શ્રવણ મંગલ શ્રીમદાતત શ્રવણ મંગલ શ્રીમદાતત ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના 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 પ્રહસિतं પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણં ચ તે ધ્યાન મંગલમ પ્રહસિतं પ્રિયા પ્રેમ વીક્ષણ વિહરણં ચ તે ધ્યાન મંગલમ રહસી સંવિદો યારદિસ્પૃહ રહસ્ય સંવિદો યારદિસ્પૃશા કુહકનો મન ક્ષોભયંતિ નો શોભયંતિ તવ કથામૃત તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. ગોપીઓ કહે છે તવ કથામૃતમ, તમારી કથા એ અમૃત છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. મારા ને તમારા જે જગતની આધિ વ્યાધિથી તપેલા જીવાત્માઓ આ દેહ છે, એ દેહને ઘડીક જો શાંતિ મળતી હોય તો ક્યારેક કથાઓ આપે છે. સર્વત્ર માયાને મૂકીને જ્યારે કથાના માંડવામાં અને કથાના શરણમાં કોઈક વ્યાસપીઠના શરણમાં જઈને બેસીએ છીએ ત્યારે એ કથા, હે કૃષ્ણ તમારા કરતા સારી છે, તમારા ગુણ સારા છે કે તમે તો રાત્રિમાં અમને છોડીને જતા રહ્યા, પણ તમારી કથા અમારા જેવા જીવાત્માઓને શાંતિ અર્પે છે. અને સાચી વાત છે, કથામાં જ્યારે આવીને બેસીએ ત્યારે વાલા બધું ભૂલી જઈએ છીએ. ધંધો ભૂલી જઈએ, ઘરના વ્યવહારિક કામો ભૂલી જઈએ. કદાચ કોઈકનો ફોન આવે ને તો કંઈક ભાઈ કથામાં બેઠો, હમણાં તો શાંતિ રાખો, પછી એ બધું કરશું. કારણ અહીં ગોપીઓ વચન આપે છે કે ભગવાનની કથા એ જીવાત્માને આનંદ આપવાનું પરમ સાધન છે, અને જેના દ્વારા થાય છે એને જીવન પર્યંત એ સાધન ઉપયોગી બને છે. જે યજમાન એનો યજમાનના રૂપમાં કાર્ય કરે છે, એ યજમાન પરિવારને જીવન પર્યંત શાંતિનો અનુભવ થાય છે. હું નથી કહેતો, ગોપીઓ કહે છે. અને ગોપીઓ કહે છે અમે કહીએ છીએ પણ અમે કોઈકની પાસે સાંભળ્યું છે. કોની પાસે? બોલે કવિ ભિરીડિતમ કલ્મષાપહમ. કવિ ભિરીડિતમ, આદિ કવિ મુહ્યંતિ યત્સૂરયઃ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે. આદિ કવિ બ્રહ્માજી કહે છે કે ભગવાનના શરણમાં ભગવાનની કથાને સાંભળવાથી ભગવાન આનંદ આપે છે. એટલે ગોપીઓ કહે છે અનેક કવિઓએ ગાયું છે, અને આદિ કવિઓ કહી ગયા એટલે કે ભગવાન શંકર કહી ગયા, ભગવાન બ્રહ્મા કહી ગયા કે તમે અમારા શરણમાં રહેશો, અમારું નામ જપશો તો તમને આનંદ મળશે. માટે તમારા વચન છે, આ અમારા નથી. તો શું કહે છે? શ્રવણ મંગલમ. આને સાંભળવાથી, કાનમાં મંગલ શબ્દો સાંભળવાથી હૃદય પુલકિત બનશે. આ કાનનો ત્યારે જ સાર્થક છે જ્યારે કૃષ્ણની કથા, રામની કથા, ભગવાનના ગુણાનુવાદ, સત્સંગ, કોઈ મહાપુરુષના સદવચનો અમારા કાનમાં અંદર ઉતરે અને હૃદય સ્થિત થાય, તો આ કાન સાર્થક છે.
શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. અને જે સાંભળે છે એને શું મળે છે? શ્રીમદાતતમ. એને લક્ષ્મી મળે છે. પણ એ લક્ષ્મી કેવી છે? શ્રી યુક્ત છે. શ્રી માને ભગવાન નારાયણ યુક્ત છે. અને નારાયણ યુક્ત જે લક્ષ્મી છે એ લક્ષ્મી સદૈવ મને ને તમને શાંતિ આપે છે, સદ વિચારે લઈ જાય, સદમાર્ગે લઈ જાય. શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાહ. આવું કોણ કહે છે? બોલે ભૂરિદા જના. જે ભગવાનના પરમ ભક્તો છે, ભગવાનની સાથે જે નિકટ છે, ભગવાનને જેણે પામવાનો પ્રયત્ન કર્યો છે, એવા મહાપુરુષો પોતાની વિવિધ ક્ષેત્રમાંથી વિવિધ વ્યાસપીઠો ઉપરથી એવા મહાપુરુષો ભગવાનને જણાવવા માટે, જાણવા માટેનો પ્રયત્ન કરે છે. હે કૃષ્ણ, એ તત્વને પામવા અમે ઉત્સુક છીએ, માટે હે કૃષ્ણ તમે મારા વચ્ચે પ્રગટ થાઓ. ગોપી ગીત તો બહુ લાંબુ છે, પણ સમયનો અભાવ, આપણે મોસ્ટ ટોપિક શ્લોકોના દર્શન કર્યા. અંતે ગોપીઓ કહે છે, યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાસને પ્રિયદધીમહિ કર્કશેષુ તેનાટવી મટસી તદ્વ્યથતેન કિંસ્વિત કુર્પાદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષામ્ન. યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ. હે નારાયણ, અમારા ચરણ, અમારા વચ્ચે તમે તમારા ચરણને પધરાવો અને તમે પ્રગટ થાઓ. ગોપીઓના આ શબ્દોને સાંભળી ભગવાન કૃષ્ણના ભીતર પુનઃ પાછો પ્રેમ જાગ્યો. કૃષ્ણએ આ કઠોર કૃપા કરી છે. ઉનાળાનો સમય હોય અને કુંભારની ઘરે જેમ માટલું લેવા જઈએ ને પછી આપણે આમ ટપોરા મારી મારીને માટલાને હોધીએ કે કયું માટલું ફૂટેલું તો નથી ને, બરાબર પાકું તો છે ને, એમાંથી પાણી વહી તો નહીં જાય ને. એ જોઈને આપણે એ માટલાને લઈએ. એમ કૃષ્ણને થયું કે આ ગોપીઓ મારી સુધી પહોંચી તો ગઈ છે, પણ એનો વિરહ કેટલો છે એ જોવો છે. ને એ જોવા માટે ભગવાન જ્યારે જતા રહ્યા અને એ દ્રશ્ય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓમાં દેખાયું એટલે કૃષ્ણને થયું કે નહીં, આ માટલા બહુ પાકા છે, અમે પાણી ભરશો તો હવે ચિંતા નથી. આમાં પાણી ભરશો તો આ બીજાના હૈયાને ટાઢક આપશે, બીજાના હૃદયને ઠારશે. એટલે આ માટલા પાકા થઈ ગયા છે, હાલો હવે અમને દર્શન આપું. અને હવે જે કૃષ્ણએ દર્શન આપ્યા, સુખદેવજી કહે છે, રાજન ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરં રાજન કૃષ્ણ દર્શન લાલસાઃ. ગોપીઓનો રુરુદુઃ સુસ્વરમ રાજન, ગોપીઓ જ્યારે એક સ્વરમાં રોવે છે. જો રોવાનો પણ સ્વર છે, ભાગવતકાર કહે છે. રોવું પણ સ્વરમાં હોવું જોઈએ, તાલમાં, નહીં કે રાડો પાડીએ. અહીં રુદન એટલે રાડો પાડવાનું નથી. અહીં રુદનનો અર્થ છે જેનું હૃદય રોતું હોય, આંખમાંથી આહુડા પડતા હોય, કઈ આમ હેબકે ન ભરાતો હોય, પણ છતાં એની આંખમાંથી આહુડા જાતા હોય તો સમજવાનું કે એનું હૃદય રોવે છે. અને ઘણા માણસો રાડો પાડીને રોતા હોય. ઘરમાં કોઈ નિકટનું માણસ જતું રહ્યું ને તો ખૂબ રાડો પાડે, એમ કે લોકો એમ કહેશે કે બિચારું કેટલું રોતો હતો. વાલા, રોવા માટે અહીં આપણું ભાગવત કહે છે, રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસાઃ. બધાના હૃદય રોયા છે, આંખો રોઈ છે, રાડો નથી પાડી. અને ત્યારે ભગવાનને થયું કે હવે હવે લાવો દર્શન આપું. અને ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા. તાસામાવિર્વિચ્છોરિસ્મયમાન મુખાંબુજ પીતાંબરધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. ભગવાન પીતાંબર ધારણ કરી અને ગોપીઓના મધ્ય ભાગમાં જ્યારે પ્રગટ થયા અને ત્યાં તો ગોપીઓ ખુશ થઈ. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાન ગોપીઓ વચ્ચે પ્રગટ થયા, ગોપીઓ ખુશ થઈ. અને પછી તો બહુ સુંદર મજાની કથા છે, સમયનો અભાવ છે, નહીં તો ગોપીઓએ જે કૃષ્ણને ઠપકો આપ્યો અને પછી કૃષ્ણ જે ગોપીઓને જવાબ આપે એનું વિસ્તારપૂર્વક વર્ણન છે, પણ એને નેક્સ્ટ ક્યારેક કથામાં આપણે સંભળાવશું. પણ એના મુખ્ય સારને સાંભળીએ કે પછી ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓના વચ્ચે પ્રગટ થયા પછી 3 ઝુંડમાં
રાસની તૈયારી કરી છે. એકમાં રાધા અને કૃષ્ણ વચ્ચે ઊભા છે, આજુબાજુ ગોપીઓ છે. એકમાં રાધા અને કૃષ્ણ અને આજુબાજુ ગોપી, એ રીતે. અને એકમાં કૃષ્ણ છે, આજુબાજુ ગોપી, પછી રાધા, વળી કૃષ્ણ, વળી આજુબાજુ ગોપી, વળી રાધા. આમ 3 મંડળમાં ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાના કિનારા ઉપર સુંદર મજાના રાસનો આરંભ કર્યો છે. અને રાસ કેવો છે? તત્રાર ભવત ગોવિંદો રાસ ક્રીડા મનુબ્રતે. ઈ જે રાસ થયો છે એ રાસ છે મહારાસ. અને એ મહારાસમાં ગોપીઓ કૃષ્ણની સાથે રમી છે. આઈએ આપણે પણ મહારાસનો આનંદ લઈ લઈએ. સમયનો અભાવ છે પણ થોડો લાભ લઈ લઈએ. હે ગોવિંદ बांसुरी बजाए जाज रंग से मुरारी. बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए जाज रंग से मुरारी. बांसुरी बजाए आज रंग से मुरारी. शिव समाधि भूली गए ऋषि मुनि की नारी. शिव समाधि भूली गए ऋषि मुनि की नारी. बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए आज रंग से मुरारी. हे बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए हरि बोल. वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी. 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 बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए आज रंग से मुरारी. रंभा समताल चुके भूले नृत्यकारी. ब्रह्मा समताल चुके भूले नृत्यकारी. रंभा समताल चुके भूले नृत्यकारी. ब्रह्मा समताल चुके भूले नृत्यकारी. जमुना जल उलट भयो शोभायाज भारी. उलट भयो शोभायाज भारी. जमुना जल उलट भयो शोभायाज भारी. जमुना जल उलट भयो शोभायाज भारी. बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए आज रंग से मुरारी. वृंदावन बंस बजे थे
प्यारी। वृंदावन बंस बजे तीन लोक प्यारे। वृंदावन बंस बजे तीन लोक प्यारी। वृंदावन बंस बजे तीन लोक प्यारे। ग्वाल बाल मग्न भये ब्रज की सब नारी। ग्वाल बाल मगन भये ब्रज की सब नारे। बांसुरी बजाए आज रंग से मुरारी। 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 सुंदर श्याम मोहनी मूरत नटवर वपुहारी। 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 सूर को प्रभु मदन मोहन चरण बलिहारी। 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 बांसुरी बजाए आज रंग से मुरारी। 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 હરિ વેણ વાય છે રે હો વનમાં. હરે વેણ વાય છે રે હો એ હાલો! હરિ વેણ વાય છે રે હો વનમાં. હરે વેણ વાય છે રે હો વનમાં. વાલો વેણ વાય છે રે હો વનમાં. વાલો વેણ વાય છે રે હો વનમાં. તેનો નેહ લાગ્યો છે મારા તનમાં. એનો નેહ લાગ્યો છે મારા તનમાં. તેનો પ્રેમ લાગ્યો છે મારા તનમાં. એનો નેહ લાગ્યો છે મારા એ મનમાં. હવે હરિવેણ આહા હરિવેણ હરિવેણ વાજ છે રે હો વનમાં. વાલો વેણ વાય છે રે હો વનમાં.
ચિત્ત પર ચટપટી રે હો લાગી ચિત્ત પર ચટપટી રે હો લાગે ચિત્ત પર ચટપટી રે હો લાગી ચિત્ત પર ચટપટી રે હો લાગે જીવન જોવાને હું જાગી જીવન જોવાને હો જાગે જીવન જોવાને હું જાગી જીવન જોવાને હો જાગે હરી વેણ હાલો વેણ હરી વેણ વાય છે રે હો રનમાં હલો વેણ વાય છે રે હો વનમાં હરી વેણ વાય છે રે હો વનમાં હલો વેણ વાય છે રે હો વનમાં એ બેઠા બેઠા નાચીએ रसिया जी नारे हो राशि હે રસિયા જી નારે હો રાગી हे रसिया जी नारे हो रागी હે રસિયા જી નારે હો રાગી व्याकुल पीधा છે વૈરાગી વ્યાકુળ પીધા છે વૈરાગી व्याकुल पीधा છે વૈરાગી વ્યાકુળ પીધા છે વૈરાગી હરી વેણ વાલો વેણ હરી વેણ હરી વેણ હરી વેણ હરી વેણ વાય છે રે હો વનમાં હલો વેણ વાય છે રે હો વનમાં હરી વેણ વાય છે રે હો વનમાં હરે વેણ વાય છે રે હો વનમાં હરી વેણ વાય છે રે હો વનમાં હરે વેણ વાય છે રે હો વનમાં હરી વેણ વાય છે રે હો વનમાં હરે વેણ વાય છે રે હો વનમાં એનો પ્રેમ લાગ્યો છે મારા મનમાં એનો પ્રેમ લાગ્યો છે મારા મનમાં એનો દેહ લાગ્યો છે મારા મનમાં એનો દેહ લાગ્યો છે મારા તનમાં એ હરી વેણ હાલો વેણ હરી વેણ વાય છે રે હો વનમાં हे दास मीठा नारे हो स्वामी હે દાસ મીઠા નારે ઓ સ્વામી हे दास मीठा नारे हो स्वामी હે દાસ મીઠા નારે ઓ સ્વામી गोपियो आनंद सुखड़ा पामी ગોપીઓ આનંદ સુખડા પામી गोपियो आनंद सुखड़ा पामी ગોપીઓ આનંદ સુખડા પામી हरि वेण हालो वेण हरि वेण वाय છે રે હો વનમાં વેણ વાય છે રે હો વનમાં હરિ વેણ વાય છે રે હો વનમાં હરે વેણ વાય છે રે હો વનમાં
હજીલે સારંગી ના નાદ મારે આજ રસિયો રે રમે રંગ રાસ 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 મારે પગે ઝાંઝર નો સૂર એક તાલ મારે વાગે ઝાંઝર નો સૂર એક તાલ મારે વાગે ઢોલ મૃદંગ ધમાલ 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 મારે આજ રસિયો રે રમે રંગ રાસ મારે આજ રસિયો રે રમે રંગ રાસ મારે હરિ બોલ રાધા નાચે કૃષ્ણ નાચે નાચે ગોપીજન 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 क्योंकि मन में रोपण गयो क्योंकि मन में रोपण गयो सखी रे पावन वृंदावन क्योंकि मन में रोपण गयो सखी रे पावन वृंदावन क्योंकि मन में रोपण गयो सखी रे पावन वृंदावन क्योंकि मन में रोपण गयो सखी रे पावन वृंदावन रास रचो है जमुना के तट हरि रास रचो है रास रचो है जमुना के तट हरे रास रचो है रास रचो है जमुना के तट हरि रास रचो है रास रचो है जमुना के तट हरे रास रचो है डोले झाड़ फूल कुंज निकुंज मारे कुंज मारे शोर करे छे मोर मधुबन 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 मारे आज रसियो रे रमे रंग रास 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 मारे गंगा नाचे यमुना नाचे नाचे गोपीजन गंगा नाचे यमुना नाचे नाचे गोपीजन गंगा नाचे यमुना नाचे नाचे सभी गाण गंगा नाचे यमुना नाचे नाचे सभी गान क्योंकि मन में रोपण गयो सखी रे पावन वृंदावन क्योंकि मन में रोपण गयो सखी रे पावन वृंदावन क्योंकि मन में रोपण गयो सखी रे पावन वृंदावन क्योंकि मन में रोपण गयो सखी रे पावन वृंदावन रास रचो है जमुना के तट हरे रास रचो है ओ रास रचो है यमुना के तट हरे रास रचो है रास रचो है कान्हा ने जमुना में रास रचो है रास रचो है यमुना के तट हरे रास रचो है देव देवियो निहाले विमान मारे 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 और गाजे सारा ये ब्रह्मांड मारे और गाजे सारा ब्रह्मांड मारे आज रसियो रे रमे रंग रास 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 मारे कान गौड़ावे कन वेणु नाद मारे कान गौड़ावे कन वेणु नाद मारे
નાચે યક્ષ નાચે નાચે ઋષિગણ ગંધર્વ નાચે યક્ષ નાચે નાચે ऋषिगण क्योंकि मन मेरा बन गया क्योंकि मन मेरा बन गया सके रे पावन वृंदावन क्योंकि मन मेरा बन गया सके रे पावन वृंदावन क्योंकि मन मेरा बन गया सके रे पावन वृंदावन क्योंकि मन मेरा बन गया सके रे पावन वृंदावन गाय गोवालो गीत श्याम संग मारे 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 गाय नारोला गीत श्याम संग मारे गाय नारोला गीत श्याम संग मारे रमे रण छोड़ रास उमंग मारे रमे रण छोड़ रास उमंग मारे रमे श्याम रास उमंग मारे रमे श्याम रंग उमंग मारे आज रसियो रे रमे रंग रास 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 मारे सूरज नाचे चंद्र नाचे नाचे तारा वृंद सूरज नाचे चंद्र नाचे नाचे तारा वृंद क्योंकि मन मेरो बन गयो सखीरी मन मेरो बन गयो सखीरी मन मेरो बन गयो सखीरी पावन वृंदावन क्योंकि मन मेरो बन गयो सखीरी पावन वृंदावन क्योंकि मन मेरो बन गयो सखीरी पावन वृंदावन क्योंकि मन मेरो बन गयो सखीरी पावन वृंदावन आज रसियो रे रमे रंग रास मारे आज रसियो रे रमे रंग रास मारे एक गोपी ने एक साथ कान मारे एक गोपी ने एक कान साथ मारे एक गोपी ने एक कान साथ मारे एक गोपी ने एक कान साथ मारे रास रमी रयो छे गुणतान 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 मारे आज रसियो रे रमे रंग रास 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 मारे हरि बोल लगाती रंग राते मंदिर महलाते सब सुहाते मैं दरगाते जगाते हरि बोल मेर है रंग जाते इंद्र आते दक्षिण पाती मोरारी कह राधे प्यारे मैं बलिहारी बुरिया वो
ગિરધારે ગિર ગોકુળ આવો ગિરધારે અષાઢુચારમ મેઘમલારમ અષાઢુચારમ મેઘમલારમ કનિવહારમ જલધારમ સાધુરનકારમ મયુરમુખારમ હરિયતારમ વિસ્તારમ જલહિ કપારમ અપારમ નંદ કુમારમ કહે રાધે પ્યારી मैं बलिहारे गोकुल आવો गिरधारी गिर गोकुल आવો गिरधारी सोमन सारा रे जारा कई तारा कामने पटोड़ा रंग चोड़ा हमें तोड़ा भाभी शणगार सजिए रूप लजिए फूल लजिए बांधने हरपूर जोबन माज कहे राधिका जोने कानने गिर कहे राधिका कानने गिर कहे राधिका कानने बोल रास बिहारी भगवान की जय। रासेश्वर कृष्ण चंद्र भगवान की जय। आप सबको रास की बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो बधाई हो यथार्भकस्व प्रतिबिंब विभ्रमः रेमे रमेशो व्रज सुंदरेभिर् यथार्भकस्व प्रतिबिंब विभ्रमः કાચમાં જેમ પોતે પોતાના રૂપને જોઈ અને પોતે પોતાના રૂપ સાથે રમે એમ સુખદેવજી કહે છે કૃષ્ણમાં પોતાના પ્રતિબિંબને જોઈ અને કૃષ્ણરૂપી કાચમાં ગોપીઓ રૂપી જીવાત્મા રમ્યા છે. તો આમ ભગવાને અદ્ભુત દિવ્ય રાસ રચાવ્યો છે, બધાને આનંદ આપ્યો અને બધા જ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પ્રણામ કરી અને પછી ભગવાનના આશીર્વાદ લઈ અને ગોપીઓ પ્રાતઃકાલે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે બધાને આશીર્વાદ આપ્યા અને પછી ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે. આવી દિવ્ય રાસ પંચાધ્યાયની કથા ભગવાન સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને સંભળાવી છે. મેં પણ યથામતી યથા વિચાર અનુસાર આ વ્યાસપીઠ દ્વારા આપણે આ કથાનું ઉદ્બોધન કર્યું. એ બધા જ આપણે આપણા હૃદય સ્થિત કરીએ. તમારા બધાનો અડધો કલાક મેં વધારે લીધો છે, 1 વાગ્યો છે. એટલે તમે કહેતા હો તો સાંજે આપણે વ્યાજ હંગાથે તમને પાછું દઈ દેશું અને તમે એમ કહેતા હો કે ના બરાબર છે તો કંઈ વાંધો નથી. પાછું જોઈએ છે વ્યાજ હંગાથે? નથી જોતું? લ્યો, તમે બહુ ઉદાર છો. અડધો કલાક વધારે થયો છે તો વાંધો નહીં ને? તો ચિંતા નહીં. આઈએ આજની કથાને વિરામ આપીએ. પુનઃ પાછા આપણે 3 વાગે આપણે બધા હાજર થશું. ત્યાં સુધી આપ સર્વને પ્રણામ કરવું એ પહેલા પધારેલા, હા, ગઈકાલે આમ તો અહીં સુંદર મજાની જાહેરાત બેનશ્રીએ કરી હતી, પણ પુનઃ વ્યાસપીઠથી હું પણ કહું છું. વ્રજભૂમિના કથા મંડપની બિલકુલ બહારની સાઈડમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. બહુ મોટી વાત છે. જે વૈજ્ઞાનિકો ઉડે આકાશમાં જાય પાતાળમાં કાઢતા હરિની કાંઈક ખામી, પણ ઈશની કોર્ટે જે ચડ્યો માનવી ત્યાં ભણેલી વિદ્યા સર્વે નકામી. એમ આજનો વૈજ્ઞાનિક ભલે કદાચ બધું જ બનાવી શકે, પણ રક્ત બનાવવું બહુ કઠિન છે. કઠિન શું, બન્યું જ નથી. રક્ત તો હું તમે દાન કરીએ છીએ ત્યારે કોઈકની જિંદગી બચે છે. માટે ખૂબ પ્રેમથી રક્તદાન કરવાથી તમારા શરીરનું લોહી ઓછું થતું નથી, ઉલટાનું લોહી શુદ્ધિકરણ થઈને 3 મહિને હતું ને એવું થઈ જાય છે. એટલે તમે તમારા લોહીનું દાન કરજો
અને બહુ મજા આવશે. આમ આમ હુતા હુતા 10-15 મિનિટમાં તો ક્યાં લોહી, 10 મિનિટે નથી થતી, 5-7 મિનિટમાં તો ક્યાં તમારું 300 ગ્રામ લોહી નીકળી ગયું તમને ખબર નહીં પડે. હા, થોડીક સોય વાગશે એટલે એમ સમજવાનું કે આપણે રમતા હતા ને તો પગમાં કાંટો વાગ્યો. એટલી ડર છોડી અને રક્તદાન કરજો, જેનાથી બીજાની જિંદગી બચશે. એ બને તો આ જમ્યા પહેલા, કારણ કે અથવા તો જમ્યા પછી જે તમારી સેટિંગ થતું એ પ્રમાણે આપ આ કાર્યને કરજો અને રક્તદાન કરજો. એ ભાવ સાથે આજની આ કથામાં પધારેલા દરેક પૂજ્ય ચરણોને મારા વ્યાસપીઠથી પ્રણામ, આવેલા મહેમાનો, અતિથિઓ અને સંત ગણોના ચરણોમાં પ્રણામ કરતા મહેમાનોને પણ મારી વ્યાસપીઠથી આવકારું અને આ નારોલા પરિવાર દ્વારા કથાની વ્યાસપીઠ દ્વારા આપ સર્વનું સ્વાગત કરતા મારી વાણીને વિરામ આપું એ પહેલા 1 મિનિટ મને આપો. હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, સીતા 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 રામ રામ રામ. બોલીએ ભાગવત ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, વેદવ્યાસ ભગવાન કી જય, ધરણીધર ભગવાન કી જય, નાગનારાયણ ભગવાન કી જય. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, હર હર હર. આપ સર્વના હૃદય સ્થિત ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા વ્યાસપીઠથી આપ પુનઃ એકવાર આપ સર્વને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે, ઓમ નમઃ શિવાય. આપણા સભા મંડપને પાવન કરવા માટે શાસ્ત્રી શંકર મહારાજ જોશી ગરણીવાળા પરમ પૂજનીય ચરણોને વંદન. શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ સાંસદ સભ્ય શ્રી રાજકોટ, શ્રી ભોળાભાઈ ગોહેલ, ધારાસભ્ય શ્રી જસદણ, શ્રી અવસરભાઈ નાકિયા, રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, શ્રી મનસુખભાઈ જાદવ, જસદણ તાલુકા પંચાયત પ્રમુખ, શ્રી વિનુભાઈ ધડુક અને શ્રી રણજીતભાઈ ગોહેલ, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત રાજકોટ, શ્રી નિલેશભાઈ જોટંગિયા, ઉપપ્રમુખ તાલુકા પંચાયત જસદણ. અત્રેને આપ સૌને આવકારીએ છીએ. નારોલા પરિવાર આવકારતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. અત્રે ઉપસ્થિત શ્રી લક્ષ્મણભાઈ રામજીભાઈ કાપડિયા, કાળુભાઈ ભગવાનભાઈ કાપડિયા, ચિંટુભાઈ લક્ષ્મણભાઈ કાપડિયા અને શ્રી પંકજભાઈ કાળુભાઈ કાપડિયા, આ પરમ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવનાર યજમાન નારોલા પરિવારને સન્માનિત કરવા ઈચ્છે છે. તો તેઓ શ્રીને નમ્ર નિવેદન કે તેઓ સૌપ્રથમ વ્યાસપીઠે વિરાજમાન શ્રી આચાર્યશ્રીનું સન્માન કરશે. ત્યારબાદ અમારા નારોલા પરિવારના સદસ્યશ્રીઓને સન્માનિત કરશે. તો તેઓને નમ્ર નિવેદન કે તેઓ સ્ટેજ પર આવે. નારોલા પરિવારના સદસ્યના નામ અત્રેથી હું પ્રસ્તુત કરું છું. શ્રી લાલજીભાઈ નારોલા, શ્રી અમરસિંહભાઈ નારોલા, શ્રી પુનાભાઈ નારોલા, શ્રી બેચરભાઈ નારોલા, શ્રી કાળુભાઈ નારોલા, શ્રી ચંદુભાઈ નારોલા, શ્રી ઘનશ્યામભાઈ નારોલા, શ્રી નારણભાઈ નારોલા, શ્રી શિવાભાઈ નારોલા, શ્રી જયેશભાઈ નારોલા, શ્રી મહેશભાઈ નારોલા,
શ્રી વિપુલભાઈ નારોલા, શ્રી વિપુલભાઈ પન્ના. પરમ પવિત્ર કાર્ય જ્યાં થઈ રહ્યું હોય અને આટલો બધો સહયોગ અને સહકાર હોય અને આપણે માત્ર મૂક મને બેસી અને પ્રસંગને માણીએ એના કરતાં જો તાળીઓથી વધાવીએ તો વધારે રૂડું લાગશે. પરમ આદરણીય પૂજનીય શ્રી શાસ્ત્રી શંકર મહારાજ જોશી કરણીવાડા, જેઓ શ્રી વ્યાસપટ પર બિરાજમાન આચાર્યશ્રીને સન્માનિત કરવા ઈચ્છે છે. તો માનનીય મહોદય શ્રી સ્ટેજ પર આવી અને શાસ્ત્રીજીનું સન્માન કરશે. માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ સાંસદ સભ્ય શ્રી રાજકોટ, જેઓને અત્રે વ્યાસપીઠ પર બિરાજમાન આચાર્યશ્રીના હસ્તે સન્માનિત કરીએ. તો મારું નમ્ર નિવેદન કે તેઓ શ્રી સ્ટેજ પર પધારશે. શ્રી ભોળાભાઈ ગોહેલ, ધારાસભ્ય શ્રી જસદણ, જેઓનું આચાર્યશ્રી દ્વારા સન્માન કરવામાં આવશે. શ્રી અવસરભાઈ નાકિયા, રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, જેઓને અત્રે વ્યાસપીઠ પર બિરાજમાન આચાર્યશ્રી દ્વારા સન્માનિત કરીએ. શ્રી મનસુખભાઈ જાદવ, શ્રી વિનુભાઈ ધડુક, શ્રી રણજીતભાઈ ગોહેલ અને શ્રી નિલેશભાઈ જોટાંગિયા. શ્રોતાગણને નમ્ર નિવેદન કે સન્માનિત પ્રસંગ ચાલુ છે, સૂચન ના મળે ત્યાં સુધી પ્લીઝ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે. શ્રી નરેન્દ્રભાઈ ખૂટ, કૈલાસ ઇન્ડિયન ગેસ એજન્સી આટકોટ, જેઓનું પણ અત્રે આચાર્યશ્રીના હસ્તે સન્માન કરવામાં આવે છે. માનનીય શ્રી હસુભાઈ રંગાણી અને શ્રી અશોકભાઈ રંગાણી સ્ટેજ પર આવશે, જેઓને પણ અત્રેથી સન્માનિત કરીએ. વ્યાસપીઠ પર વિરાજમાન આચાર્યશ્રીનું નિવાસ સ્થાન તેમજ સંપૂર્ણ ફરજ જે બજાવે છે એવા શ્રી પ્રવીણભાઈ પરબતભાઈ રંગાણી, એમના સહધર્મચરિણી શ્રી મધુબેન પ્રવીણભાઈ રંગાણીને પણ અત્રે કેમ ભૂલી શકાય, તેઓને પણ સન્માનિત કરીએ.
તો નમ્ર નિવેદન કે તેઓ સ્ટેજ પર આવશે અને આચાર્યશ્રીના હસ્તે સન્માનિત કરીએ. માન્ય શ્રી છગનભાઈ વોરા, તાલુકા પંચાયત સદસ્ય જસદણ. માન્ય શ્રી બાપભાઈ ખીસરિયા, ભવાની ટ્રાવેલ્સ અત્રે ઉપસ્થિત થશે. માન્ય શ્રી ધીરુભાઈ મગનભાઈ કાનાણી, આટકોટ, જેઓને પણ અત્રેથી સન્માનિત કરીએ. શ્રી ધીરુભાઈ મગનભાઈ કાનાણી સ્ટેજ પર આવશે. શ્રી દિનેશભાઈ વસોયા, વૃંદાવન સિલેક્શન. શ્રી ભરતભાઈ વઘાસિયા, હવે અત્રેથી જેઓના નામ જાહેર કરું છું તે મહેમાન શ્રીઓ: શ્રી અશોકભાઈ વસોયા, શ્રી ઠાકરસિંહભાઈ માધાભાઈ ચિત્તલ, શ્રી ગોવિંદભાઈ રીઝિયા, શ્રી દેવસિંહભાઈ અમરસિંહભાઈ ચાંદપરા અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. નર્મદેશ્વર ગૌશાળા ચાળવા, તાલુકો લાખણી, જેઓના પ્રમુખ છે શ્રી રાજપૂત જગતાભાઈ ડામરાભાઈ, ખૂબ દૂરથી કથા શ્રવણ કરવા માટે અહીં પધારેલ છે. થરાદ વાવથી, એટલે કે જેઓ અત્રે વ્યાસપીઠ પર વિરાજમાન આચાર્ય શ્રી ના જ ગામના, જેઓને પણ અત્રેથી સન્માનિત કરીએ. તો તેઓને નમ્ર નિવેદન કે અત્રે ઉપસ્થિત થાય અને જેઓનું સન્માન કરે. શ્રી પરેશભાઈ હરજીભાઈ ચાંદપરા, શ્રી લાલજીભાઈ તડવા, શ્રી જયસુખભાઈ વાંડળિયા, શ્રી રસિકભાઈ ચીથુડી, શ્રી કેશુભાઈ જોધાણી જંગવડ, શ્રી વિનુભાઈ લોંગડીવાડા, શ્રી કરમસિંહભાઈ રાશિયા ઘુગરાડા, શ્રી મેઠાભાઈ હરજીભાઈ તાગડિયા, શ્રી નાગજીભાઈ જસદણ, શ્રી ભરતભાઈ સભાળિયા સુરત, જેઓને અમારા નારોલા પરિવારના સભ્યશ્રીઓ સન્માનિત કરશે. અત્રે ઉપસ્થિત હોય તે સ્ટેજ પર આવે. શ્રી ભોળાભાઈ નાડોદા ચિત્તલ સ્ટેજ પર ઉપસ્થિત થશે.
શ્રી જાદવભાઈ ગુંદાળા, શ્રી સુરેશભાઈ ગુંદાળા, શ્રી ઈશ્વરભાઈ ગુંદાળા, જેઓ નારોલા પરિવારના સદસ્ય શ્રી કાળુભાઈ, શ્રી વિપુલભાઈ, શ્રી જયેશભાઈ અને શ્રી બેચરભાઈને સન્માનિત કરવા માટે ઈચ્છે છે, જેઓ એક સ્મૃતિ ભેટ અર્પણ કરવા ઈચ્છે છે, તો સ્ટેજ પર આવશે અને સ્મૃતિ ભેટ અર્પણ કરશે. શ્રી પ્રાગજીભાઈ શંકર પણ સ્ટેજ પર આવશે. શ્રી દિનેશભાઈ ચમારડી, જેઓ શ્રી સ્ટેજ પર આવશે.